નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। મિત્રો પહેલાં તો બધા મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે મગફળીની અંદર જે ખેડૂતો ઉપરથી જે ખડ બારવાની જે દવા છાંટે છે તેના રિઝલ્ટ કેવા આવે છે તેના આજે ખેડૂતો પાસે આપણે રિપ્લાય માગવાના છીએ અને કઈ દવાનું રિઝલ્ટ એકદમ સારું છે અને તેની અંદર કયા કયા પ્રકારના ખડ રહે છે અને કયા પ્રકારના ખડ નથી રહેતા। તો મગફળીની અંદર ઉપરથી ખેડૂતો જ્યારે ખડ વધારે જ્યારે ઉગી નીકળે છે બિયારણ, ત્યારે ખેડૂતો ઉપરથી દવા છાંટતા હોય છે। તો તેની અંદર કઈ કંપનીના મિત્રો રિઝલ્ટ સારા આવે છે તેના વિશે ખાસ મિત્રો આજે આપણે ચર્ચા કરીશું અને મેન તો આજે આપણે તમારી પાસેથી રિપ્લાય લેવાના છે કે કઈ દવાનું રિઝલ્ટ સારું આવ્યું। મિત્રો તમે જે કોમેન્ટ કરશો બધે કરતાં વધારે કઈ દવાની કોમેન્ટ છે તેના વિશે મિત્રો આગળના સમયમાં એક બે દિવસમાં ટોટલ ખેડૂતોને આપણે રિપ્લાય માગશું આજના વિડીયોની અંદર। અને મિત્રો રિપ્લાય મળશે એટલે એકથી બે દિવસની અંદર ખેડૂતોને મિત્રો પાછો અમે વિડીયો બનાવશું। આનાથી ખેડૂતોને ફાયદો શું થશે કે કઈ દવાનું રિઝલ્ટ સારું આવ્યું છે તે મિત્રો તેના વિશે અમે ખાસ મિત્રો વિડીયો 2 થી 3 દિવસમાં બનાવવાના છીએ। પણ મિત્રો આજે આપણે ખાસ તમારા પાસેથી રિપ્લાય એ માગવાના છીએ કે કઈ દવા સારી આવે। હવે મિત્રો પહેલાં તો તમને એ જણાવી દઉં કે મગફળીની અંદર દવા છાંટવાની અત્યારે મેન કઈ દવા છે। તો ઊભી મગફળીની અંદર ખડ બારવા માટેની ટરગા સુપર છે, પછી સાકેત આવે છે, પછી ટોરેન્ડો આવે છે, પછી પટેલા આવે છે, ત્યારબાદ ધાનુકાનું પર્જ આવે છે અને ત્યારબાદ એક મંઝાઈ પર સ્ટ્રોંગ। આટલા પ્રકારની મિત્રો ઘણી બધી કંપની આવેલી છે। તો આ જે મેં તમને નામ આપ્યા તે કંપની આમ જોઈ તો સારા પરિણામ બધાને આવે છે અને પણ આપણે એ ખાસ નથી જોવાનું કે કઈ કંપની સારી છે, કંપની હારે આપણે કાંઈ લેવા દેવા નથી, પણ ખેડૂતો પાસેથી રિપ્લાય આપણે એ લેવાનો છે કે કઈ દવામાં તમને રિઝલ્ટ સારા આવ્યા। આજે મેં તમને દવા આપી, જે નામ આપ્યા દવાના જે કંપનીના, એ કંપની નહીં, એના સિવાય પણ જો તમારા ખેતરની અંદર સારું એવું રિપ્લાય મળ્યું હોય અને સારું પરિણામ મળ્યું હોય તો ખાસ જે કંપનીનું સારું મિત્રો પરિણામ મળ્યું હોય તે કંપનીનું કોમેન્ટમાં નામ જણાવો, જેથી કરીને આગળના સમયમાં આપણે વિડીયો બનાવશું કે આ કંપનીનું જે દવા છે તે મગફળીની અંદર જોરદાર પરિણામ અને સારું પરિણામ છે। તો આજે મેં તમને જે નામ જે આપ્યા તેના સિવાયના જો કોઈ એવી સારી કંપની હોય અને સારું એવું પરિણામ મળ્યું હોય તો તે દવાનું ટોટલ ખેડૂતોને મારી ભલામણ છે કે કોમેન્ટ કરે। આ વિડીયોની અંદર આગળના સમયમાં સારો એવો વિડીયો બનાવશું અને ખેડૂતોને એક જાતનો ફાયદો થાય। કેમ કે મિત્રો અત્યારે બજારની અંદર ઘણી બધી પ્રકારની દવા અવેલેબલ છે અને ઘણી દવાની અંદર ખેડૂતોને સારા રિઝલ્ટ મળે છે, ઘણી પ્રકારની દવામાં ખેડૂતો છેતરાય છે। તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેતરાય નહીં એના માટે મિત્રો ખાસ તમે કોમેન્ટ કરજો કે કઈ દવામાં પરિણામ સારા આવ્યા છે અત્યાર સુધીની અંદર અને મેં જે દવાના જે નામ જણાવ્યા એના સિવાયની તમે કઈ દવા છાંટો છો અને મગફળીની અંદર કઈ દવાના રિઝલ્ટ જોરદાર છે અને સારા છે। હવે આની અંદર મિત્રો અમે એક સર્વે કરશું આગળના વિડીયોમાં કે આ વિડીયોની અંદર બધે કરતાં વધારે કઈ કંપનીનો મિત્રો રિપ્લાય આવે છે અને કઈ કંપની ખેડૂતો કઈ કંપનીનું કહે છે। એટલે ખાસ મિત્રો વધારે કોમેન્ટ જે દવાની આવશે ને તે અમે આગળના સમયમાં વિડીયોની અંદર તે દવાના નામ ખેડૂતોને જણાવશું, જેથી કરીને ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય। આમાં આપણે કંપની હારે કાંઈ લેવા દેવા નથી, કોઈ પણ કંપનીની તમે દવા છાંટતા હો પણ તેની અંદર તેનું પરિણામ કઈ દવાનું સારું આવ્યું છે તે મિત્રો ખાસ તમે આપણી ચેનલની અંદર ખાસ તમે કોમેન્ટ કરો, જેથી કરીને આપણી ખેડૂતોને આગળના વિડીયોમાં 2 થી 3 દિવસની અંદર મિત્રો તમારા રિપ્લાય આવી જશે, કોમેન્ટ આવી જશે। એટલે ખાસ એ જ તમને આજે મિત્રો જણાવવા માટે મેં વિડીયો આપણે ખાસ બનાવી રહ્યા છીએ કે કઈ દવા સારી આવે છે મગફળીની અંદર ઉપરથી જે દવા ખેડૂતો છાંટે છે તેની અંદર કઈ દવા સારી આવે છે અને કઈ દવાના 99 થી 100% રિઝલ્ટ મળે છે। તો તેવા ખેડૂતોએ ખાસ મિત્રો કોમેન્ટની અંદર જણાવશો કે આ દવા ધર્મેન્દ્રભાઈ સારી
આવે છે। એટલે અમે મિત્રો આગળના સમયમાં ખેડૂતોને ખાસ રિપ્લાય આપશું કે આ દવાના જે ખેડૂતો જે કોમેન્ટ કરી છે તે બધાય કરતાં વધારે કોમેન્ટ આવી છે અને તમને પણ ફાયદો થશે અને મને પણ વિડીયો બનાવવામાં સહેલું પડશે। એટલે મિત્રો ખાસ આમાં મિત્રો ફાયદો કંપનીને આપણે કંપની હારે કાંઈ લેવા દેવા નથી, પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થશે। મિત્રો મારું એવું કંઈક માનવું છે। તો ખાસ મિત્રો ખાસ કોમેન્ટ કરો કે આ દવાનું પરિણામ સારું છે કે આ દવાનું પરિણામ સારું છે। તો વિડીયોની અંદર ખાસ કોમેન્ટ કરો કે આ દવા અમે વાપરેલી અને આ દવાનું પરિણામ અમને 99% મળ્યું અથવા 100% મળ્યું અથવા 80% મળ્યું। એટલે આની અંદર જે ખેડૂતોની જે કંપનીની દવા ખેડૂતો વધારે મેસેજ આવશે કે આ કંપનીનું અમને પરિણામ સારું મળ્યું, એટલે જે કંપનીના પરિણામ સારા હશે ને તે કંપનીનો મિત્રો અમે ફરી વખત રિપ્લાય આપશું ખેડૂતોને કે આ કંપનીની દવા છટાય કે આ કંપનીની દવા છાંટો। એટલે ખેડૂતો પાસેથી જ મિત્રો માહિતી લેવાની છે અમારે અને પાછી અમારે ખેડૂતોને જ પાછી માહિતી આપવાની છે। એટલે ખાસ કેમ કે ખેડૂતોએ ઉપયોગ કરી હોય, આપણે કહીએ કે એગ્રોમાં તમે જાશો તો તમને કોઈ પણ દવા તમને આપશે કે આ કંપનીનું સારું છે, આ કંપની સારી છે, તેની પાસે હશે તે તમને દવા આપશે, પણ આપણે ખેડૂતો પાસેથી મિત્રો અમે રિપ્લાય લેશું કે ખાસ કઈ દવા સારી છે। તો ખાસ કોમેન્ટ કરો કે આ દવા સારી છે કે આ દવા સારી છે। તો મિત્રો આગળના સમયે 1 થી 2 દિવસની અંદર તમારા રિપ્લાય મેસેજ થ્રુ મને મળી જશે, એટલે હું મિત્રો વિડીયો બનાવીશ ફરીથી અને ખેડૂતોને જણાવીશ, જેથી કરીને જે ખેડૂતોને ખબર નથી તે ખેડૂતોને મિત્રો સારો એવો ફાયદો થશે। તો મિત્રો વિડીયોની અંદર તમે સમજી ગયા છો કે આપણે હવે કોમેન્ટ ખાસ કરવાની છે કે આ દવા સારી છે કે આ દવા સારી છે। તો જે ખેડૂતોને પરિણામ સારા મળ્યા હોય તે ખાસ કોમેન્ટ કરે અને નબળા જે પરિણામ ખેડૂતોને મળ્યા, જે દવાથી ખેડૂતોને નબળા પરિણામ મળ્યા તે પણ કોમેન્ટ કરે, જેથી કરીને આપણે આગળના સમયમાં ખાસ વિડીયો બનાવશું કે આ કંપની સારી છે ને આ કંપની મીડિયમ છે ને આ કંપની બરાબર નથી। જે મિત્રો પરિણામ આવશે ને આ વિડીયોની અંદર તે મિત્રો ખાસ આપણે આપના વિડીયોના માધ્યમથી ખાસ તમને જણાવશું અને જેથી કરીને આપણે ખેડૂતોને જ ફાયદો થશે। એટલે આમાં કોઈ કંપની હારે લેવા દેવા આપણે નથી, આમાં ખેડૂતોને જ મોટો ફાયદો છે। એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે વિડીયોની અંદર ખાસ કોમેન્ટ કરો કે આ દવા સારી છે કે આ દવા સારી છે કે આ દવા સારી છે। મેં મિત્રો ઘણી બધી કંપનીના નામ આપ્યા, પણ કંપની હારે આપણે કાંઈ લેવા દેવા નથી। તમને જે કંપની સારી લાગી હોય, જે કંપનીની દવાનું રિઝલ્ટ તમને સારું આવ્યું હોય તે ખાસ કોમેન્ટ કરો કે આ દવા અમે છાંટી અને અમને સારું પરિણામ મળ્યું, જેથી કરીને આપણે આગળના વિડીયોની અંદર ખેડૂતોને વિડીયો બનાવી અને આપણે ખેડૂતો સુધી પહોંચાડી શકીએ। તો મિત્રો બસ વિડીયોની અંદર આટલું જ હતું। મિત્રો ચેનલની અંદર તમે નવા હો તો ખાસ આપણી ચેનલનું નામ છે હાલારનો ધબકારો, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। તો ખાસ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ ખાસ નાખી દેજો કે આ દવા અમે છાંટી અને અમને આ દવાનું પરિણામ સારું મળ્યું। તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।